કોટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટતા ખળભળાટ. મોબાઈલ બ્લાસ્ટનો બનાવ સીસીટીવી કેમેરામાં થયો કેદ. ધોરણ 10 બોર્ડના સામાજિક વિજ્ઞાનના પેપરમાં તથ્યો સહિતની 26 ભૂલો જોઈને 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ હેબતાયા. પાઠ્યપુસ્તક મંડળ અને શિક્ષણ બોર્ડ પાસે 37 તજજ્ઞોની ફોજ હોવા છતાં પણ તંત્રના પાપે વિદ્યાર્થીઓ ખોટા જવાબ લખવા મજબૂર. સુરતમાંથી ડીજીવીસીએલનો કર્મચારી 51,000ની લાંચ લેતા ઝડપાયો. ચેતન રાણાએ ફરિયાદી પાસે વીજ કનેક્શન માટે માંગી હતી લાંચ. પીએમજય કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી સ્ટર્લિંગ હોસ્પિટલે પડાવ્યા 9 લાખ રૂપિયા. અમદાવાદનો નાયક પરિવાર હોસ્પિટલની લૂંટથી બન્યો નોંધારો. સારવાર પછી પણ દર્દીનું મોત થતાં પરિવાર બન્યો નિરાધાર. સુરતના મહુવાના ધારાસભ્ય મોહન ધોડિયાનો સ્થાનિકોએ લીધો ઉધડો. વાંકાનેરથી બારડોલી જવાનો માર્ગ જર્જરિત હોવા છતાં કોઈ કામગીરી ન કરતા જાહેરમાં લીધો ઉધડો. આ કાર્યક્રમના